Good morning, students. In our previous lecture, we discussed about antibiotic drugs. There are 4 antibiotic drugs we discussed in our previous lecture. Today's lecture, we discussed about introduction of cardiovascular drugs. What is the cardiovascular? And then કાર્ડિયોવેસ્ક્યુલર ડ્રગ્સ જે આપણે આવે છે એમાઇલ નાઇટ્રાઇટ, ગ્લોનોઇન, હાઇડ્રોલેઝાઇન, ડાયઝોક્સાઇડ એન્ડ લિડોકેન. આ 5 ડ્રગ્સ આપણે કાર્ડિયોવેસ્ક્યુલર ડ્રગ્સમાં જોવાની છે. ફર્સ્ટ વી ડિસ્કસ્ડ અબાઉટ વોટ ઇઝ ધ કાર્ડિયોવેસ્ક્યુલર. બરાબર. તો ઇન ફર્સ્ટ લેક્ચર, ઇન ફર્સ્ટ ટોપિક, ઇન્ટ્રોડક્શન ઓફ કાર્ડિયોવેસ્ક્યુલર્સ થોડુંક આવે છે જે તમારે યાદ રાખવાનું છે, કેમ કે ઇન્ટ્રોડક્શન જો પૂછાય વોટ ઇઝ ધ કાર્ડિયોવેસ્ક્યુલર, ઇન્ટ્રોડ્યુસ્ડ કાર્ડિયોવેસ્ક્યુલર, બરાબર, તો એમાં તમારે થોડુંક પ્રસ્તાવના જેવું ઇન્ટ્રોડક્ટરી પાર્ટ જે છે એ થોડોક લખવો પડે. તો એમાં કાર્ડિયોવેસ્ક્યુલર એજન્ટ્સ represent a group of drugs which have direct action on the heart or other parts of the vascular system. તો કાર્ડિયોવેસ્ક્યુલર શું છે? તો which have a direct action on the heart. હાર્ટને રિલેટેડ જે કાંઈ પણ આપણી વેસ્ક્યુલર સિસ્ટમ છે, બરાબર, એમાં હાર્ટ પણ ઇન્ક્લુડેડ છે. તો on the heart or other parts of the vascular system so that they modify the total output of the heart or the distribution of blood to certain parts of the circulatory system. They are further classified into the following types. તો what is the cardiovascular? બરાબર, જે હાર્ટને રિલેટેડ જે કાંઈ બીમારીઓ હોય છે, બ્લોકેજ વેઇન હોય છે, બરાબર, તો આ બધા માટે જે કાંઈ એન્ટીબાયોટિક્સ નહીં પણ જે કાંઈ દવાઓ, જે કાંઈ ડ્રગ્સનો ઉપયોગ થાય, બરાબર, એ કાર્ડિયોવેસ્ક્યુલર ડ્રગ્સ કહેવાય છે. બરાબર. આગળ આપણે જોઈએ તો એની ટાઈપ્સ જે છે એ આપેલી છે અમુક આપણને, બરાબર. તો ધેર આર 6 ટાઈપ્સ આપેલી છે, જેમાંથી બધી જ ટાઈપ્સના ડ્રગ્સ જે છે આપણે એ આપણા સિલેબસમાં આવતા નથી. જે ટાઈપ્સના ડ્રગ્સ આપણા સિલેબસમાં આવતા હશે એના વિશે થોડીક વાત કરવામાં આવશે. ફર્સ્ટ છે કાર્ડિયોટોનિક ડ્રગ્સ, મીન્સ કાર્ડિયાર ગ્લાયકોસાઇડ્સ, વેસોડિલેટર્સ, સેકન્ડ ટાઈપ્સ. થર્ડ છે એન્ટી હાઇપરટેન્સિવ ડ્રગ્સ, એન્ટી હાઇપરકોલેસ્ટ્રોલેમિક ડ્રગ્સ, સ્લેરોસિંગ ડ્રગ્સ, અને 6 છે એન્ટી આર્હેથેમેમિક ડ્રગ્સ.
તો આ 6 ટાઈપ્સ ઓફ કાર્ડિયોવેસ્ક્યુલર ડ્રગ્સ આવે છે અને એમાં પણ અંદર which types of which functions of groups in drugs આવતા હોય છે એ આપણે જોવાના છે. એમાંથી જે સિલેબસમાં છે, જેમ કે આપણા સિલેબસમાં કાર્ડિયોવેસ્ક્યુલર ડ્રગ્સ કઈ કઈ છે તો કે એમાઇલ નાઇટ્રાઇટ, ગ્લોનોઇન, હાઇડ્રોઝેલેમાઇન, હાઇડ્રોલેઝાઇન, ડાયઝોક્સાઇડ એન્ડ લિડોકાઇન. આ 5 ડ્રગ્સ જે છે એ આપણે જોવાની છે. બરાબર. તો ફર્સ્ટ ઓફ ઓલ કાર્ડિયોટોનિક ડ્રગ્સ કે જેમાં આપણે જે ડ્રગ્સ આવે છે એના વિશે કોઈ વાત કરવાની નથી, પણ ખાલી ઇન્ટ્રોડક્ટરી પાર્ટ આપણે જોવો હોય તો જોઈ શકીએ છીએ. બરાબર. These are naturally occurring drugs which are known to occur in certain plants and in toad venom. These have direct action on the heart and are used for the treatment of congestive heart failure and certain cardiac arrhythmic conditions. In spite of a great amount of research, the mechanism of cardiotonic drugs, there be a toxic action, have still not been completely delineated. By far, the most historically and commercially important source of cardiac steroids have been 2 species of digitalis, D for A and D lanita. So, cardiotonic drugs are generally found in nature as the corresponding 3 beta glycosides. Generally આ ડ્રગ્સ જે છે એ શેમાંથી કયા સ્વરૂપમાં મળી આવે છે એની વાત કરે છે. 1 of 4 sugars are added to the steroids 3 beta hydroxide to form the glycoside structure. The glycone portion is usually substituted at position 17 by a 5-member unsaturated ring. નીચે તમને જે સ્ટ્રક્ચર આપેલા છે, બરાબર, એ સ્ટ્રક્ચર જે કાર્ડિયોટોનિક ડ્રગ્સમાં હોય એ સ્ટ્રક્ચર વિશે વાત કરેલી છે. બરાબર. ખાલી આ ટાઈપ્સ આપણે જોવાની છે, બાકી તમારે આનું કોઈ ડિસ્ક્રિપ્ટિવ પાર્ટ વધારે આવતો નથી. તો કાર્ડિયોવેસ્ક્યુલર ડ્રગ્સનું ઇન્ટ્રોડક્શન જે છે એ ખાસ તમારે યાદ રાખવાનું છે. બરાબર. કાર્ડિયોવેસ્ક્યુલર કોને કહેવાય? The cardiovascular agent represent a group of drugs which have direct action on the heart or other parts of the vascular system so that they modify the total output of the heart or the distribution of blood to certain parts of circulatory system. They are further classified into following types. ફર્સ્ટ છે કાર્ડિયોટોનિક ડ્રગ્સ, સેકન્ડ જે છે વેસોડિલેટર્સ. વેસોડિલેટર્સ ડ્રગ્સ છે એમાં આપણે 2 ટાઈપ્સ જોવાની છે. જે ફર્સ્ટ આપણે ડ્રગ્સ આપેલી છે એમાઇલ નાઇટ્રાઇલ અને ગ્લોનોઇન. બરાબર. તો આ 2 ડ્રગ્સ જે છે એ કઈ ટાઈપ્સની કાર્ડિયોવેસ્ક્યુલર ડ્રગ્સ છે તો એ તમારે યાદ રાખવાનું છે. બરાબર. કે વાસોડિલેટર્સ ટાઈપ્સમાં તમારી જે એમાઇલ નાઇટ્રાઇટ અને ગ્લોનોઇન જે આવે છે તો એ બંને કઈ ટાઈપ્સની કાર્ડિયોવેસ્ક્યુલર ડ્રગ્સ છે તો એનો જવાબ આવે વેસોડિલેટર્સ. બરાબર. થર્ડ છે એન્ટી હાઇપરટેન્સિવ, 4 છે એન્ટી હાઇપર કોલેસ્ટ્રોલેમિક ડ્રગ્સ, સ્લેરોસિંગ ડ્રગ્સ એન્ડ એન્ટી એરિથમિક
ડ્રગ્સ. બરાબર, તો આ 6 ટાઈપ છે, એમાંથી અમુક ટાઈપ્સની ડ્રગ્સ જે છે એ આપણે જોવાની છે. ફર્સ્ટ છે વાસુડિલેટર્સ. બરાબર, વાસુડિલેટર્સ ડ્રગ્સમાં આપણે 2 ડ્રગ્સ જોવાની છે, જે છે એમાઇલ નાઇટ્રાઇલ અને ગ્લોનોઇન. તો વોટ ઇઝ ધ વાસોડિલેટર્સ? બરાબર, એના વિશે આપણે થોડીક વાત કરીએ તો these represent a group of drugs which act primarily on the vascular system. બરાબર, તો વાસ્ક્યુલર સિસ્ટમ સાથે પ્રાઇમરીલી એને રિપ્રેઝેન્ટ જે છે એ કરે છે. ધેર therapeutic effect is due to their ability to dilate coronary vessels and are therefore used for treating coronary arteries disease and especially in angina pectoris. An ideal coronary vasodilators drugs should increase the coronary blood flow without increasing the work of heart out of proportion the myocardial blood supply and should not divert blood from the coronary circuit by an equal or greater action on other vascular beds. Its effect should be quick in onset and of fairly prolonged duration. It should not produce tolerance. So what is the vasodilators? બરાબર, ટાઈપ્સ ઓફ વાસોડિલેટર્સ મીન્સ વોટ, એના માટેની વાત કરી છે કે ધેર therapeutic effect is due to their ability to dilate coronary vessels and are therefore used for ટ્રીટિંગ કોરોનરી આર્ટરીઝ ડિઝીઝ. બરાબર, કોરોનરી આર્ટરીઝ ડિઝીઝના યુઝ માટે આ વાસોડિલેટર્સ ડ્રગ્સનો જે છે એ ઉપયોગ થાય છે. એન્ડ એસ્પેશિયલી ઇન એન્જિના પેક્ટોરિસ. જે નામ જે છે એ તમારે યાદ રાખવાના છે. બરાબર, કે કઈ રીતે કેમ ઉપયોગ એનો જે છે એ લેવામાં આવે છે. And ideally, coronary vasodilators drug should increase the coronary blood flow without increasing the work of heart out of a proportion to the myocardial blood supply. Means કે ક્યાંકથી બ્લડ ફ્લો જે છે એ બંધ થઈ જતો હોય, મીન્સ કે અટકી જતો હોય, બરાબર, તો એને ફરી વખત એઝ ઇટ ઇઝ ફ્લો કરવા માટે જે છે આ વાસોડિલેટર્સ ડ્રગ્સ જે છે એનો ઉપયોગ જે છે એ કરી શકાય છે. બરાબર, its effect should be quick in onset and of fairly prolonged duration. બરાબર, ફિક્સ્ડ ડ્યુરેશનમાં એની ઇફેક્ટ જે છે એ ક્વિક હોય છે. બરાબર, એટલે એ ક્વિક ઇફેક્ટ કરે છે, એની રિઝલ્ટ જે છે એ તમને ક્વિક મળે છે, તાત્કાલિક મળે છે. ઇટ શુડ નોટ પ્રોડ્યુસ ટોલરન્સ. એનું કોઈ એક શુડ નોટ પ્રોડ્યુસ ટોલરન્સ. ટોલરન્સ મીન્સ કે બાકાત કરવું, મીન્સ કે અલગ કોઈ એની સાઈડ ઇફેક્ટ્સ હોય અથવા તો કામને અટકાવી દેતું હોય. બરાબર, ટોલરન્સ એને કહી શકાય. તો વેરિયસ વાસોડિલેટર્સ આર એઝ ફોલોઝ. બરાબર, તો 3-4 ટાઈપ્સ ઓફ વાસોડિલેટર્સ ડ્રગ્સ જે છે એ આપેલી છે, જેમાંથી આપણે 2 નો અભ્યાસ જે છે એ કરવાનો છે. જે 2 તમને આપેલી છે એમાંથી ફર્સ્ટ જે છે એ એમાઇલ નાઇટ્રાઇટ. બરાબર, જે તમને સ્ક્રીનમાં દેખાય છે એના વિશે આપણે વાત કરીએ તો એમાઇલ નાઇટ્રાઇટ it is a mixture of isomeric amyl nitrites but is principally isoamyl nitrite
It may be prepared by the action of nitrous acid on amyl alcohol. બરાબર, કોઈ પણ આલ્કોહોલિક કન્ડિશનમાં જે છે એ એમાઇલ નાઇટ્રાઇટ્સની પ્રક્રિયા જે છે એ કરવામાં આવે છે વિથ પ્રેઝન્સ ઓફ H2SO4. બરાબર, તો તમને ઇક્વેશન જે છે એ આપેલી છે. It is a mixture of isomeric amyl nitrites but is principally isoamyl nitrite. It may be prepared by the action of nitrous acid on amyl alcohol. બરાબર, તો એમાઇલ આલ્કોહોલ C5H11OH તમને ઇક્વેશન જે છે એમાં આપેલી છે. C5H11OHની NaNO2 સોડિયમ નાઇટ્રાઇટ ઇન ધ પ્રેઝન્સ ઓફ H2SO4 જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે એમાઇલ નાઇટ્રાઇટ C5H11O N ડબલ બોન્ડ O જે તમને મળે છે. બરાબર, તો એ પ્રોડક્ટ જે છે એ વર્ક એઝ અ એમાઇલ નાઇટ્રાઇટ વાસોડિલેટર્સ ડ્રગ્સ ઓર કાર્ડિયોવાસ્ક્યુલર ડ્રગ્સ. બરાબર, it cannot be administrated orally as it is destroyed in stomach. Therefore it has to be taken by inhalation. ચલો, આની એક એપ્લિકેશન્સ આપેલી છે કે ઇટ કેન નોટ બી એડમિનિસ્ટ્રેટેડ ઓરલી એઝ ઇટ ઇઝ ડેસ્ટ્રોયડ ઇન સ્ટમક. એ આપણા સ્ટમક પાર્ટ્સને ડેસ્ટ્રોય કરી શકે છે. બરાબર, એટલા માટે એ દવા જે છે એ આપણા બોડી પાર્ટમાં અંદર સુધી જાય નહીં. બરાબર, એટલા માટે આ દવાને ઇન્હેલેશન સ્વરૂપે લેવામાં આવે છે. ઇન્હેલેશન મીન્સ કે શ્વાસ દ્વારા. બરાબર, આપણે ઇન્હેલરનો ઉપયોગ કરીએ છીએ નોર્મલ. બરાબર, ઇન્હેલર તમને લોકોને ખબર છે, તો એનો જ જે છે એ પ્રોનાઉન્સ આવેલું છે ઇન્હેલેશન્સ. બરાબર, તો ઇન્હેલેશન મીન્સ શું કે એ દવાઓ જે છે એ મોઢા દ્વારા તમારા મુખ દ્વારા લેવાતી નથી, પણ એને ઇન્હેલેશન એની જે વરાળ હોય એની જે સ્મેલ હોય એના આધારે એનો જે પાવડર ફોર્મ હોય એની રીતે એ લેવામાં આવે છે. બરાબર, શ્વાસની તકલીફ માટે બરાબર જે રીતે આપણે દવાઓ લઈએ છીએ નાક દ્વારા, બરાબર, ઇન્હેલર રૂપે, તો એ રીતે આ દવાઓ લેવામાં આવે છે. Its vasodilator effect is instantaneous because it is easily absorbed by lung capillaries but duration is very short. બરાબર, તો its vasodilator effect is instantaneous because તાત્કાલિક ઇન્સ્ટન્ટ એની જે છે એ ઇફેક્ટ થાય છે આપણે આગળ જોયું એ પ્રમાણે. બિકોઝ ઇટ ઇઝ ઇઝીલી એબ્સોર્બ બાય લંગ કેપિલરીઝ. ઇઝીલી જે છે એ આપણા અંદરના હોર્મોન હોય કે સેલ્સ હોય, બોડી સેલ્સ હોય, જે કાંઈ હોય એને ઇઝીલી એબ્સોર્બ કરી લે છે બાય લંગ કેપિલરીઝ, બટ ડ્યુરેશન ઇઝ વેરી શોર્ટ. It is therefore the drug of the choice in angina pectoris. It should be avoided if the patient is suffering from coronary thrombosis. Coronary thrombosis it should be avoided if the patient is suffering from coronary thrombosis. So what is the coronary thrombosis? The coronary thrombosis is defined as the formation of a blood clot inside the blood vessel of the heart. It means કે ક્યાંયથી બ્લડ ક્લોટ, બ્લડ તમારું વેસ્ટ જતું હોય છે ઇનસાઇડ ધ બ્લડ વેસલ્સ ઓફ હાર્ટ, એટલે કે હાર્ટના જે વેઇન છે એમાંથી કોઈ બ્લડ લોસ થતું હોય વધારાનું. તો ધીસ બ્લડ ક્લોટ મે ધેન restricted blood flow
within the heart, leading to heart tissue damage or a ઇન્ફેક્શન ઓલ્સો નોન એઝ હાર્ટ એટેક. બરાબર, કે કંઈ પણ રીતે આપણી વેઇનને કાંઈ પ્રોબ્લેમ થાય છે, હાર્ટની વેઇનને કાંઈ પ્રોબ્લેમ થાય છે, બરાબર, અને હાર્ટ આપણું જે છે એ કામ, એની હાર્ટની જે છે એ વર્ક કરવાની જે કેપેસિટી છે એ ઓછી થાય, બરાબર, તો ઇટ્સ should be avoided if the patient is suffering from coronary thrombosis. Currently, it is recommended in treating cyanide poisoning, and occasionally it is used in whooping cough, seasickness and asthma. Mostly આનો ઉપયોગ ક્યાં થાય છે? તો whooping cough means કે એક પ્રકારની એવી ઉધરસ જેને કહી શકાય, બરાબર, કે જેનાથી શ્વાસમાં પ્રોબ્લેમ થતો હોય, બરાબર, તો એટલે એવા પ્રકારની whooping cough, સી સિકનેસ એન્ડ અસ્થમા તમને ખ્યાલ છે, અસ્થમા ઇટ્સ વન ટાઈપ ઓફ શ્વાસની જે તકલીફ કહી શકીએ એની, બરાબર, તો શેમાં એનો ઉપયોગ કરવામાં આવે છે અને શેમાં એનો ઉપયોગ નથી કરવામાં આવતો એ તમારે ખાસ આમાં યાદ રાખવાનું છે, બરાબર. તો એમાઇલ નાઇટ્રાઇટ જે છે એ વાસુડિલેટર્સ ડ્રગ્સ છે, બરાબર, અને એનું મિક્સ કઈ રીતે એ ફોર્મ થાય છે, કેવી રીતે બને છે એના વિશે યાદ રાખવાનું છે, અને ક્યાં એનો ઉપયોગ નથી થતો અને કેવી રીતે થાય છે, બરાબર. એને મુખ દ્વારા ડાયરેક્ટ લેવામાં આવતી નથી, એને ઇન્હેલેશન દ્વારા લેવામાં આવે છે, બરાબર. શું કામ? તો કે એ પેટમાં જાય, બરાબર, તો એ આપણા સ્ટમક પાર્ટ જે છે એને ડેસ્ટ્રોય કરી શકે છે, બરાબર. એટલા માટે આ બધી જ જે એની પ્રોપર્ટીઝ અને એની યુઝફુલનેસ ઓર આપેલી છે એ બધી જ જે છે એ યાદ રાખવાની છે. સેકન્ડ આપણે વાસુડિલેટર્સ ડ્રગ્સમાં જ જે ડ્રગ્સ જોવાની છે એ છે ગ્લેનોઇન, જેનું બીજું નામ આપેલું છે ગ્લિસરાઇલ ટ્રાઇનાઇટ્રાઇટ અથવા તો નાઇટ્રોગ્લિસરીન ઓર ગ્લોનાઇન, બરાબર. તો આ ત્રણ નામ જે છે એ તમને આપેલા છે, આપણને સિલેબસમાં એક જ નામ આપેલું છે ગ્લોનોઇન, બરાબર, પણ આપણે આ નામ પણ યાદ રાખવાના છે, ભૂલાય નહીં. ગ્લિસરાઇલ ટ્રાઇનાઇટ્રાઇટ અને નાઇટ્રોગ્લિસરીન ઓર ગ્લોનાઇન, બરાબર. તો એમાં આપણે જોઈએ તો ઇટ ઇઝ ધ ટ્રાઇનાઇટ્રેટ એસ્ટર ઓફ ગ્લિસરોલ. ટ્રાઇનાઇટ્રેટ એસ્ટર ઓફ ગ્લિસરોલ, ચલો યાદ રાખજો એનું ફોર્મેશન કેવું છે, એનું ફોર્મ્યુલા કેવું છે, બરાબર. ટ્રાઇનાઇટ્રેટ એસ્ટર ઓફ ગ્લિસરોલ, ઇટ ઇઝ પ્રિપેર્ડ બાય એડિંગ ગ્લિસરોલ carefully to a mixture of nitric acid and fuming sulfuric acid. With the presence of fuming sulfuric acid, નાઇટ્રિક એસિડના HNO3 ના સોલ્યુશનમાં ધીમે ધીમે ગ્લિસરોલ તમારે એડ કરવાનું છે, અથવા તો ગ્લિસરીન જેને આપણે કહીએ છીએ, જેની ફોર્મ્યુલા આપણને ખબર છે CH2OH, બરાબર. ગ્લિસરોલ અથવા તો ગ્લિસરીનની ફોર્મ્યુલા આપણે પહેલેથી જોતા આવ્યા છીએ આગળથી, બરાબર. તો HNO3ના સોલ્યુશનમાં વિથ ધ પ્રેઝન્સ ઓફ ફ્યુમિંગ H2SO4 શું કરવાનું છે? તમારે ગ્લિસરીન જે છે એ એમાં એડ કરવાનું છે. ઇટ ઇઝ યુઝ એઝ અ વાસોડિલેટર્સ. ઇટ હેઝ ધ એક્શન typical of nitrites, but its action is developed more slowly and is of longer duration. Its side effects are occasionally throbbing headache and dizziness. ડિઝીનેસ મીન્સ ચીડિયાપણું જેને કહી શકીએ આપણે, બરાબર. એક પ્રકારની એવી પણ બીમારી મગજની હોય છે, બરાબર, કે માણસ ચીડિયું થઈ જતું હોય છે અમુક ટાઈમ પછી, બરાબર. તો એને ડિઝીનેસ કહેવાય. થ્રોમ્બિંગ હેડેક મીન્સ કે એક પ્રકારનું માથાનો દુખાવાના પણ ઘણા પ્રકાર હોય છે. વન સાઇડેડ હેડેક હોય છે, ટુ સાઇડ હેડેક હોય છે, બરાબર. પાછળના ભાગમાં હેડેક થતું હોય છે, બરાબર. તો એમાં થ્રોમ્બિંગ હેડેક, ઇટ ઇઝ સાઇડ ઇફેક્ટ
આર ઓકેશનલી થ્રોમ્બિંગ હેડેક ઓર ડિઝીનેસ. એટલે આ દવાઓ જે છે એ વાસ્ક્યુલર સિસ્ટમ માટેની જ છે, પણ જો એને બહુ લાંબા ટાઈમ સુધી લેવામાં આવે, બરાબર, તો એ લાંબા ટાઈમ સુધી આ દવા લેવાને કારણે માથાનો દુખાવો અને ચીડિયાપણું જે છે એ આવી શકવાની, એની જે સાઈડ ઇફેક્ટ જે છે એ ચીડિયાપણું અને માથાનો દુખાવો આવી શકવાની પોસિબિલિટી વધારે હોય છે, બરાબર. તો વાસોડિલેટર્સ ડ્રગ્સ શું છે, બરાબર? કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ, એમાં 6 ટાઈપ ઓફ કાર્ડિયોવાસ્ક્યુલર ડ્રગ્સ. એના ટાઈપ્સમાં આપણે જે છે એ સેકન્ડ ટાઈપ જે લીધી વાસોડિલેટર્સ ડ્રગ્સ, એમાં આપણી 2 ડ્રગ્સ આવે છે, એમાઇલ નાઇટ્રાઇટ અને ગ્લોનોઇન, અથવા તો ગ્લિસરાઇલ ટ્રાઇનાઇટ્રાઇટ અથવા તો નાઇટ્રોગ્લિસરીન, બરાબર. તો એના પછી જે ડ્રગ્સ આપણે આવે છે એ છે હાઇડ્રોલેઝાઇન, બરાબર. હાઇડ્રોલેઝાઇન જે છે એ કયા પ્રકારની ડ્રગ્સ છે, કાર્ડિયોવાસ્ક્યુલર ડ્રગ્સ છે? તો કે સિન્થેટિક એન્ટી હાઇપરટેન્સિવ એજન્ટ. સિન્થેટિક એન્ટી હાઇપરટેન્સિવ એજન્ટમાં હાઇડ્રોલેઝાઇન ડ્રગ્સ અને ડાયઝોક્સાઇડ, જે આપણે 2 ડ્રગ્સ જોવાની છે, અને થર્ડ છે લિડોકેઇન, બરાબર. તો આ ત્રણેય ડ્રગ્સ જે છે એ એન્ટી હાઇપરટેન્સિવ એજન્ટ કાર્ડિયોવાસ્ક્યુલર ડ્રગ્સ જે છે એ આપેલી છે. ખાસ યાદ રાખજો, એમાઇલ નાઇટ્રેટ અને ગ્લોનોઇન જે છે એ વાસોડિલેટર્સ ટાઈપ્સ ઓફ કાર્ડિયોવાસ્ક્યુલર ડ્રગ્સ છે, બરાબર. અને એના પછીની હવે આપણે જે જોવાની છે હાઇડ્રોલેઝાઇન, ડાયઝોક્સાઇડ, બરાબર, અને લિડોકેઇન, બરાબર. તો આ ત્રણેય ડ્રગ જે છે એ વિચ ટાઈપ્સ ઓફ કાર્ડિયોવાસ્ક્યુલર ડ્રગ્સ? તો કે સિન્થેટિક એન્ટી હાઇપરટેન્સિવ એજન્ટ્સ, બરાબર. તો એમોંગ સિન્થેટિક હાઇપરટેન્સિવ એજન્ટ સમ ઇમ્પોર્ટન્ટ વન્સ આર એઝ ફોલોઝ. એમાં પણ લગભગ 5 થી 6 પ્રકારની હાઇપરટેન્સિવ ડ્રગ્સ જે છે એ આવે છે, જેમાંથી આપણા સિલેબસમાં 3 હાઇપરટેન્સિવ એજન્ટ્સ ડ્રગ્સ જે છે જે કાર્ડિયોવાસ્ક્યુલરમાં આવે છે. તો એ 3 ડ્રગ્સ જે છે એ હાઇડ્રોલેઝાઇન, ડાયઝોક્સાઇડ અને લિડોકેઇન છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ હાઇડ્રોલેઝાઇન. ઇટ ઇઝ સિન્થેસાઇઝડ ફ્રોમ થેલાલ્ડિહાઇડિક એસિડ. થેલિક એસિડનું આલ્ડિહાઇડ સ્વરૂપ, બરાબર. થેલાલ્ડિહાઇડિક એસિડ બાય રિએક્શન વિથ હાઇડ્રેઝિન. હાઇડ્રેઝિન મીન્સ NH2 અથવા તો N2H4 કહી શકાય. તો રિએક્શન વિથ હાઇડ્રેઝાઇન ટુ ગીવ 2H thalazinone 2, which is chlorinated to give 1 chlorothalazine 3. This is converted to its હાઇડ્રોલેઝાઇન, બરાબર. તો 3 સ્ટેપમાં જે છે એ પ્રક્રિયા થાય છે. ફર્સ્ટ આપણે આમાં શું લઈએ છીએ તો કે થેલાલ્ડિહાઇડિક એસિડ, બરાબર. જેને ફર્સ્ટ નંબર આપેલો છે, થેલિક એસિડનું આલ્ડિહાઇડ સ્વરૂપ છે. સેકન્ડ, એની પ્રક્રિયા જે છે એ હાઇડ્રેઝિન સાથે જ્યારે થાય છે ત્યારે તમને 2H થેલેઝિનોન મળે છે,
બરાબર. થેલેઝિનોનની POCl3 સાથે પ્રક્રિયા થાય. બરાબર. અહીંયા જે છે બોન્ડ જે છે એ બ્રેક થાય છે OH અને આલ્ડીહાઇડનું. બરાબર. એટલે કે બંને કાર્બન બોન્ડ જે છે બ્રેક થાય છે અને ત્યાં હાઇડ્રોઝિનનો નાઇટ્રોજન જે છે એ જોડાય છે અને એની ફર્ધર પ્રોસેસ જે છે વિચ ઇઝ ક્લોરિનેટેડ, એની POCl3 સાથે પ્રક્રિયા થાય ટુ ગીવ 1 ક્લોરોપ્થેલેઝાઇન. બરાબર. જે આપણને ત્રીજું મળ્યું એ 1 ક્લોરોપ્થેલેઝાઇન 3. This is converted to its hydrazine અથવા તો હાઇડ્રોલેઝાઇન. ફર્ધર ઇઝ કન્વર્ટેડ ટુ, ફર્ધર એની પ્રક્રિયા પાછી હાઇડ્રોઝિન સાથે થાય. બરાબર. તો ક્લોરિનનો અણુ જે છે એ દૂર થાય છે અને ત્યાં હાઇડ્રોઝિનમાંથી NH2 જોડાય છે અને HCl જે છે એ રિમૂવ થાય છે. બરાબર. તો આવી રીતે હાઇડ્રોલેઝાઇન જે છે એની સિન્થેસિસ જે છે એ તમને આપેલી છે. It has been in use for about 25 years for the treatment of hypertension. જેને હાઇપરટેન્શનની બીમારી હોય, બરાબર, એના માટે હાઇપરટેન્સિવ ડ્રગ્સ જે છે એ વપરાતી હોય છે, જેમાં હાઇડ્રોલેઝાઇન એની ટાઈપ છે. It is an orally vasodilators that reduce peripheral resistance by a direct relaxation of arterial smooth muscles. Side effects of these drugs are initially headache, gastrointestinal distributions, flushing and rash. On prolonged treatment, a reversible lupus erythematosus-like syndrome requires discontinuance of the drug. એની જે છે એ સાઇડ ઇફેક્ટ તમને આપેલી છે. તો સાઇડ ઇફેક્ટ ઓફ ધીસ ડ્રગ્સ આર ઇનિશિયલી હેડેક જે છે, ગેસ્ટ્રો ઇન્ટેન્સ્ટિયલ ડિસ્ટર્બન્સીસ છે, ફ્લશિંગ એન્ડ રેશિસ છે. ઓન પ્રોલોન્જ ટ્રીટમેન્ટ રિવર્સિબલ લ્યુપુસ એરિથમેટસ લાઇક સિન્ડ્રોમ, વન ટાઈપ્સ ઓફ સિન્ડ્રોમની વાત કરી છે કે જેમાં હોર્મોનોટિકલ ચેન્જીસ જે છે એ આવતા હોય છે. ડિસકન્ટિન્યુઅસ ઓફ ધ ડ્રગ. It is generally given along with hydrochlorothiazide, reserpine or hydrochlorothiazide plus reserpine. બરાબર. તો આટલું જે છે એ આપણે આવે છે હાઇડ્રોલેઝાઇન ડ્રગ્સમાં. બરાબર. એના પછીની જે ડ્રગ્સ જે છે એ ડાયઝોક્સાઇડ છે. બરાબર. આપણે લઈ જ લેવાની છે. એટલે આપણે આજે કાર્ડિયોવેસ્ક્યુલર ડ્રગ્સ જે છે એ કમ્પ્લીટ થઈ જશે. ધેન તમારે 2 બાકી રહેશે, એન્ટીફંગલ એન્ડ એન્ટીનિયોપ્લાસ્ટિક. બરાબર. એ પણ આપણે આગળના 3-4 દિવસોમાં કમ્પ્લીટ કરી નાખવાની છે. સેકન્ડ છે ડાયઝોક્સાઇડ. It is synthesized by a following sequence of reaction. ચલો, તમને બધાને દેખાય છે? Diazoxides. Okay. It is synthesized by the following sequence of reaction. એની રિએક્શન જે છે એ તમને આપેલી છે. It is a drug of, એક પેજ આમથી આમ થઈ ગયું છે. It is a drug of choice for
immediate control of ventricular premature extrasystoles and ventricular tachycardia. બરાબર, આપણે જોઈ લઈએ એમાં ventricular premature extrasystoles. તો પ્રીમેચ્યોર વર્ટિક્યુલર જેને કહી શકાય, તો પ્રીમેચ્યોર વર્ટિક્યુલર contraction are extra heartbeats that begin in one of your heart's two lower pumping chambers. These extra beats disrupt your regular heart rhythm, sometimes causing you to feel a fluttering or a skip beat in your chest. મીન્સ આ શું કહેવામાં આવે છે? વર્ટિક્યુલર પ્રીમેચ્યોર એક્સ્ટ્રાસિસ્ટોલ્સ મીન્સ કે હાર્ટબીટ તમે જ્યારે ધ્રાસકો પડતો હોય ને એવું કંઈ થતું હોય ચૂકી જતા હોય એવું થાય. બરાબર, ક્યારેક થવું એ નોર્મલ છે, પણ જો આવું કન્ટિન્યુઅસલી થતું હોય, તમારા હાર્ટબીટ જે છે એ નોર્મલ જે રીતે પલ્સ આવતા હોય એ રીતે ન આવતા હોય અને અટકી જતા હોય. બરાબર, એન્ડ વર્ટિક્યુલર સેકન્ડ આપેલું છે verticular the condition in which the lower chambers of the heart beat very quickly. તો બંને જે છે એ હાર્ટબીટ રિલેટેડ છે. તો આપણું જે ડ્રગ્સ આપણે જે જોઈએ છીએ, બરાબર, કયું જોઈએ તો ડાયઝોક્સાઇડ. તો ઇટ ઇઝ સિન્થેસાઇઝડ બાય ધ ફોલોઈંગ સિક્વન્સ ઓફ રિએક્શન. ડાયઝોક્સાઇડ માટેનું એક સિન્થેસાઇઝ જે છે એ આમાં હું પાછળથી એડ કરી દઉં છું. બરાબર, એની સિન્થેસિસ, ઇટ ઇઝ અ ડાયરેક્ટ એક્ટિંગ વાસોડિલેટર વિચ રિલેક્સિસ સ્મૂથ મસલ્સ. ઇટ ઇઝ particularly useful for hypertensive crisis but must be administered rapidly because it is binds to serum proteins. Okay, so what is the diazoxide? Barabar, its major side effects are sodium and water retention, hyperglycemia and hyperenemia. Its major side effects are sodium and water retention, hyperglycemia and hyperenemia. It is a direct acting vasodilator which relaxes smooth muscles. It is particularly useful for hypertensive crisis but must be administered rapidly because it binds to serum proteins. બરાબર, આની સિન્થેસિસ જે છે એ હું તમને નેક્સ્ટ લેક્ચરમાં ફરીવાર કહું છું. બરાબર, કેમ કે એક પેજ લેવાનું રહી ગયું છે એટલા માટે. લાસ્ટ જે છે એ લીડોકેઇન આપણે એક ફાસ્ટમાં જોઈ લઈએ. વોટ ઇઝ ધ લીડોકેઇન? આપણે આ
ડાયઝોક્સાઇડ જે છે એ આપણે સ્કીપ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં હું તમને ફરીવાર કરાવીશ. ઇટ ઇઝ સિન્થેસાઇઝ ફ્રોમ 2,6-xylidine, બરાબર, ઓન સ્ક્રીન. ઝાયલેડિન મીન્સ 1 આપેલું છે, તો ઇટ ઇઝ સિન્થેસાઇઝ શેમાંથી બનશે તો કે 2,6-xylidine 1 બાય chloroacetylation to give the chloroacetylide 2 which reacts with diethylamine to give lidocaine. બરાબર, 3 પ્રોસેસ છે. તો ફર્સ્ટ શું લીધું આપણે તો કે 2,6-xylidine, બરાબર, ઝાયલિડાઇન. એની પ્રક્રિયા કોની સાથે કરી તો કે ક્લોરો એસિટાઇલેશન પ્રક્રિયા કરી છે, બરાબર. એસિટાઇલેશન પ્રક્રિયા પ્રેઝન્સ ઓફ ક્લોરિન એટલે ક્લોરો એસિટાઇલેશન પ્રક્રિયા. ક્લોરો એસિટાઇલેશન પ્રક્રિયા કરીએ, બરાબર, એટલે કે હાઇડ્રોજન જે છે એમાંથી રિમૂવ થાય છે અને આખો જ COCH2Cl જે છે એ ત્યાં જોડાઈ જાય છે અને એક ક્લોરિન જે છે એ HCl આરે રિમૂવ થશે. ધેન ઇન સેકન્ડ પાર્ટ જે તમને મળે છે તો એ મળે છે ક્લોરો એસિટેનિલાઇડ, બરાબર, which reacts with diethylamine, ઇથાઇલ C2H5 ઇથાઇલ અને NH2 એટલે એમાઇન. તો ડાઈઇથાઇલ સાથે જ્યારે પ્રક્રિયા થાય છે, બરાબર, ત્યારે એમાંથી પણ શું થશે તો કે NH હાઇડ્રોજન રિમૂવ થાય છે, બરાબર, અને હાઇડ્રોજન જે છે એ ક્લોરિન સાથે જોડાય છે અને HCl જે છે એ રિમૂવ કરે છે અને સિવાયનું NHCOCH2 એઝ ઇટ ઇઝ અને NC2H5 ટ્વાઇસ જે છે, બરાબર, ડાઈઇથાઇલ જે છે એની સાથે જોડાઈ જાય છે અને લિડોકેઇન જે છે એ બની જાય છે. એટલે પાછળનું મેં જે તમને કીધું, બરાબર, ઇટ ઇઝ અ ડ્રગ ઓફ ચોઇસ ફોર ઇમિડિયેટ કંટ્રોલ ઓફ ventricular premature extrasystoles and ventricular tachycardia. તો એ જે છે એ લુડોકેઇન માટે હતું, બરાબર, કે ધ્રાસકો પડવો, હાર્ટબીટ ચૂકી જવી, બરાબર, જો એવું નોર્મલી થાય અને કન્ટિન્યુઅસલી જો એવું થતું હોય, બરાબર, તો એ આપણા માટે નુકસાનકારક હાર્ટ માટે હોય છે, બરાબર. તો આવું જ્યારે થતું હોય છે ત્યારે આ દવાઓ જે છે એ લેવામાં આવતી હોય છે, બરાબર. તો અહીંયા આપણો કાર્ડિયોવેસ્ક્યુલર પાર્ટ જે છે એ ફિનિશ થાય છે, પણ એક આપણે અધૂરું રહ્યું ડાયઝોક્સાઇડ, બરાબર, એની સિન્થેસિસ જે છે એ હું નેક્સ્ટ લેક્ચરમાં મૂકું છું, જેમાં તમારે સિન્થેસિસ જે છે એ કરી લેવાની છે. ઓકે.